નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી ચેનલ લેવિકા સ્ટોરી પર એક નવા વિડીયોમાં। મિત્રો, જો તમારા ઘરમાં તૂટેલી સાવરણી છે તો આ ભૂલો ભૂલથી પણ નહીં કરતા, નહીં તો થઈ જશો બરબાદ, ઘરમાં આવશે ગરીબી। જી હા મિત્રો, સાવરણીને સાક્ષાત માં લક્ષ્મીનું સ્વરૂપ માનવામાં આવે છે અને સાવરણી માનવને કરોડપતિ બનાવી શકે છે, તો બીજી તરફ કેટલીક ભૂલોના કારણે માનવને કંગાળ પણ બનાવી દે છે। તૂટી ગયેલી સાવરણી ફેંકી દેતા પહેલા આ વિડીયો એકવાર જરૂર જુઓ। જી હા મિત્રો, આજે આપણે એવી એક ખાસ વાત કરવા જઈ રહ્યા છીએ કે જેને તમે રોજિંદા વપરાશમાં લેતા હોવા છતાં પણ કદાચ તેનો સાચો અર્થ અને અગત્યતાની તમને ખબર નથી। વાત છે એવી ચીજની કે જે ઘરમાં રોજબરોજ કામમાં આવે છે, લોકો તેને ઉપયોગ વર્ષોથી કરે છે, પરંતુ તેના પાછળ છુપાયેલી વિદ્યા અને શાસ્ત્રના જ્ઞાન વિશે ખૂબ જ ઓછા લોકોને ખબર હોય છે। જી હા મિત્રો, આપણે વાત કરી રહ્યા છીએ ઘરમાં વપરાતી સાવરણી વિશે। સાવરણી જેવું સાધન આપણા રોજિંદા જીવનનો એવો ભાગ છે કે જેને આપણે બેફામ ઉપયોગ કરીએ છીએ, પરંતુ જ્યારે શાસ્ત્રો તેની પાછળના તત્વો, શક્તિઓ અને માયાનું રહસ્ય જણાવે છે ત્યારે ખબર પડે છે કે સાવરણી માત્ર સાફ સફાઈ માટે નથી, પરંતુ એ ઘરના નસીબ, ધન, સુખ અને દુઃખના પ્રવાહ સાથે સીધો સંબંધ ધરાવે છે। કહેવાય છે કે જેમ ઘરના દરવાજા પર લગાવેલી તુલસી માતાજીનો ફોટો કે ધૂપદીપ અને પૂજાની નિયમિતતા ઘરના વાતાવરણને પવિત્રતા રાખે છે, એ જ રીતે સાવરણીની સ્થિતિ, દિશા અને તેનો વ્યવહાર પણ ઘરની ઉર્જાને નિયંત્રિત કરે છે। શાસ્ત્રોમાં સ્પષ્ટ શબ્દોમાં લખાયું છે કે સાવરણીમાં લક્ષ્મીનું સ્વરૂપ છે, એટલે જે રીતે આપણે ધન, તીર્થસ્થળ અથવા દેવતાનું સન્માન કરીએ છીએ, એ જ ભાવના અને એ જ નિયત સાવરણી માટે પણ હોવા જોઈએ। જો તમે તૂટી ગયેલી, ગંદી, ખોટી દિશામાં રખાયેલી કે ખરાબ સમયમાં વપરાયેલી સાવરણી રાખો છો તો એ તમારા ઘરમાં અલક્ષ્મી, તણાવ, વિવાદ અને આર્થિક તંગીનું આમંત્રણ બની શકે છે। કેટલી આ ઘરમાં સમસ્યા એવી હોય છે કે જે ધન આવે છે પરંતુ ટકતું નથી, રોજગારી છે પરંતુ સંતોષ નથી, શાંતિ નથી, ખોટા ખર્ચા વધે છે અને ઘરના સભ્યો વચ્ચે પરસ્પર બનતું નથી। તો મિત્રો, એનું એક મોટું કારણ એ છે કે ઘરના ધન અને ઉર્જા ચક્રને બગાડતી તૂટેલી સાવરણી તમારા ઘરમાં છે। આજે આપણે વિગતવાર જાણીશું કે કઈ દિશામાં સાવરણી રાખવી, રાત્રે કેમ ન વાપરવી, શનિવારે કે અમાસના દિવસે તેનો ઉપયોગ કેમ ટાળવો જોઈએ અને તેમાં પણ શું સાવરણી કામવાળીને આપવી યોગ્ય છે કે ઘરની વહુએ જ કચરો કાઢવો જોઈએ। સાથે જ મિત્રો, જો તમે ઈચ્છો છો કે તમારા ઘરમાં ધનની વર્ષા થાય, તમારા ઘરના દરવાજા પરમાં લક્ષ્મીનો વાસ રહે, તો આ માહિતીને માત્ર સાંભળો નહીં પરંતુ તેનો અમલ કરો। આજે અમે જણાવીશું સાવરણીના 3 મુખ્ય પ્રકારો, પ્લાસ્ટિકની શીંગોવાળી અને ફૂલવાળી। આ 3 સાવરણીમાંથી કઈ સાવરણી તમારા ઘરમાં સકારાત્મકતા લાવે છે અને કઈ સાવરણી નકારાત્મકતાને બોલાવે છે। શાસ્ત્રો કહે છે કે સાવરણીને દિવસના ચોક્કસ સમય અને ચોક્કસ દિશામાં રાખવામાં આવે તો તે ધન વૃદ્ધિ લાવે છે અને ઘરના સભ્યોના ભાગ્યોમાં સુધારો લાવે છે। તો મિત્રો, આજે આ વિડીયો માત્ર જાગૃતિ માટે નથી, પરંતુ એ તમારા ઘરના નસીબને ચમકાવવા માટેની એક ચાવી છે। જો તમે આજના સચોટ ઉપાય અને જાણકારીનો અમલ કરશો તો તરત જ તમને બદલાવ દેખાઈ આવશે। એક વખત પ્રયત્ન કરો અને ભક્તિપૂર્વક નિયમો અનુસરો, કારણ કે જ્યારે ઘરની અંદરની નકારાત્મકતા જાય છે ત્યારે જ બહારથી સકારાત્મકતાનો પ્રવાહ શરૂ થાય છે। મિત્રો, આ વિડીયોમાં અંત સુધી જુઓ અને એક લાઇક કરો, કમેન્ટ બોક્સમાં જય માતા લક્ષ્મી જરૂર લખો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। મિત્રો, આજે અમે જે વાત જણાવવા જઈ રહ્યા છીએ તે તમારી બંધ કિસ્મત ખોલવાની ચાવી છે। તો ચાલો મિત્રો, જાણીએ કેટલાય સચોટ અને રહસ્યમય સાવરણીના એવા ઉપાયો જે તમારા બંધ નસીબને ખોલશે। પ્રિય ભક્તો, આજના આધુનિક યુગમાં લોકો ટેકનોલોજી, મશીનો અને આધુનિક વિચારસરણીમાં એટલા મગ્ન થઈ ગયા છે કે આપણા ઘરના પરંપરાગત સાધનોનું મહત્વ ભૂલી ગયા છે। ખાસ કરીને વાત કરીએ તો સાવરણી જેવું એક એવું સાદું સાધન પણ માત્ર સફાઈ પૂરતું મર્યાદિત નથી, તેમાં એક સકારાત્મક શક્તિ રહેલી છે જેનાથી જીવનમાં ધન, સુખ, શાંતિ અને સમૃદ્ધિ આવી શકે છે। પરંતુ શરત એ છે કે તેને યોગ્ય રીતે વાપરવામાં આવે તો। ભક્તો, આપણે સૌ જાણીએ છીએ કે ઘરમાં સ્વચ્છતા હોય તો માં લક્ષ્મી રહે છે, પરંતુ સ્વચ્છતા માટે ઉપયોગમાં લેવાતી સાવરણી શાસ્ત્રો અનુસાર પોતે જ માં લક્ષ્મીનું સ્વરૂપ છે। તેથી
તેને કેટલી શ્રદ્ધાથી અને કઈ રીતે વાપરવી તે ખૂબ અગત્યનું છે. જી હા મિત્રો, અનેક ઘરોમાં લોકો જાણતા અજાણતા અનેક ભૂલો કરે છે, જેમ કે રાતે કચરો કાઢવો, તૂટી ગયેલી સાવરણીનો ઉપયોગ કરવો કે પછી તેને ખોટી દિશામાં મૂકવી. આ બધાથી ઘરમાં નકારાત્મક ઉર્જા પ્રવેશી જાય છે અને ધનની હાનિ થાય છે. ખાસ કરીને રાતે કચરો કાઢવો એ સૌથી મોટું અપશુકન માનવામાં આવે છે, કારણ કે એ સમય દેવી શક્તિઓના વિહારનો હોય છે અને એવા સમયે કચરો કાઢવાથી ઘરમાંથી સકારાત્મકતા બહાર નીકળી જાય છે. જો તમારી મજબૂરી છે કે તમે દિવસ દરમિયાન કામના કારણે સમય નથી કાઢી શકતા, તો સાંજે પહેલાં કે વહેલી સવારે કચરો કાઢી લો, પરંતુ સાંજ પછી ઘરની બહાર કદી પણ કચરો ન ફેંકો, કારણ કે એ સાથે ધનની શક્તિ પણ ઘરની બહાર જઈ શકે છે. સાથે સાથે ભક્તો એવી પણ માન્યતા છે કે તૂટી ગયેલી સાવરણી ઘરે રાખવી એ ઘરના નસીબને બગાડે છે. તેથી તૂટી ગયેલી સાવરણીને યોગ્ય દિવસે ઘરની બહાર કાઢી નાખવી જોઈએ. તો ચાલો મિત્રો, હવે વાત કરીએ કે સાવરણી ખરીદવાનો શુભ દિવસ કયો છે. તો સોમવાર, બુધવાર, ગુરુવાર અને શુક્રવાર એ શાંત અને દેવી શક્તિનો સાથે જોડાયેલા દિવસો છે. આ દિવસો ઉપર જો તમે સાવરણી ખરીદો છો તો એ માનવામાં આવે છે કે તમે સ્વયં લક્ષ્મીજીનું અપમાન કરો છો અને તે ઘરમાં ધનની હાનિ અને શાંતિના ભંગના કારણે પણ બની શકે છે. બીજા તરફ રવિવાર, મંગળવાર અને શનિવાર આ ગુરુવાર ગણાય છે અને આ દિવસો પર નવી સાવરણી ખરીદવી ખૂબ જ શુભ માનવામાં આવે છે. ખાસ કરીને શનિવારનો દિવસ તો શનિદેવનો દિવસ છે અને માનવામાં આવે છે કે જો શનિદેવના દિવસ પર શ્રદ્ધાપૂર્વક સાવરણી લાવો અને તેનો ઉપયોગ કરો તો ઘરમાંથી દરિદ્રતા દૂર થાય છે, શનિદેવ પ્રસન્ન થાય છે અને ધનની નદીઓ ઘરમાં વહેવા લાગે છે. દિવાળીના દિવસે જો તમે સાવરણી ખરીદો તો એ અત્યંત શુભ અને ફળદાયી ગણાય છે, કેમ કે એ નવા વર્ષમાં લક્ષ્મીને ઘરમાં આવવાનું એક સાધન બને છે. હવે ભક્તો, મહત્વપૂર્ણ વાત એ છે સાવરણીને ઘરમાં ક્યાં સ્થાને રાખવી. તો ખ્યાલ રાખો કે ઈશાન કોણ એટલે કે ઉત્તર પૂર્વ ખૂણો એ સૌથી પવિત્ર સ્થળ છે. જ્યાં મંદિર હોય છે અને જ્યાં દેવી શક્તિઓ પ્રવાહમાં હોય છે, ત્યાં જો તમે સાવરણી રાખો છો તો તેનો અર્થ નકારાત્મક શક્તિઓને આમંત્રણ આપવાનો છે. તેના સ્થાને દક્ષિણ પશ્ચિમ ખૂણો એટલે કે નૈઋત્ય કોણ સાવરણી રાખવા માટે શ્રેષ્ઠ સ્થાન છે, કારણ કે એ ખૂણો ઘરના માલિકના નસીબ સાથે જોડાયેલો છે અને ત્યાં સાવરણી રાખવાથી ઘરના મુખ્ય કર્મકર્તા માટે શુભ ફળદાયી યોગો સર્જાય છે, ધન પ્રવાહ વધારે છે, વિકાસની તકો મળે છે. હવે આવો જાણી લઈએ કે કચરો ક્યારે કાઢવો. તો મિત્રો, શાસ્ત્રો કહે છે કે સવારે ઉઠીને અંજવાળા સમયે સાવરણી મારવી શ્રેષ્ઠ ગણાય છે, કેમ કે સમય સકારાત્મક ઉર્જાનો હોય છે. જો એ શક્ય ન હોય તો સાંજ પહેલાં આ કામગીરી પૂર્ણ કરી નાખવી. રાત્રે કચરો કાઢવો એ ખૂબ અશુભ છે અને જો મજબૂરીમાં આવું કરવું પડે તો કોઈ પણ હાલતમાં કચરો ઘરની બહાર ન કાઢવો. જી હા મિત્રો, સાવરણી ખરીદતી વખતે અને વાપરતી વખતે એક વાત ખાસ યાદ રાખવી કે ક્યારેય પણ સાવરણીને પગથી સ્પર્શ ન થવો જોઈએ. તેને ઊભી મૂકવી એ પણ અપશુકન માનવામાં આવે છે. હંમેશા તેને ઢાંકીને રાખવી. પ્લાસ્ટિકની કોથળીમાં કે ખુલ્લામાં સાવરણી લઈને ફરવું એ લક્ષ્મીજીનું અપમાન છે અને જ્યારે પણ તેનો ઉપયોગ કરો ત્યારે શ્રદ્ધા અને માનસિક એકાગ્રતાથી કરો. ભક્તો, જો નાની લગતી પણ ખૂબ જ ઊંડી શાસ્ત્રીય વાતો તમે મનથી અનુસરો તો તમારા ઘરમાં દુઃખ, દરિદ્રતા, તણાવ અને નકારાત્મકતા દૂર થઈને સુખ, શાંતિ અને ધનની વૃદ્ધિ થવાની સાથે જ જીવનમાં અદ્ભુત સકારાત્મક બદલાવ આવશે. મિત્રો, સાવરણી કોઈ સામાન્ય વસ્તુ નથી, એમાં લક્ષ્મીજીનું સ્વરૂપ છે અને જ્યારે ભૂલથી પણ સાવરણીને પગ સ્પર્શ થાય તો તરત જ સાવરણીને હાથથી સ્પર્શ કરી ક્ષમા માંગવી જોઈએ, કેમ કે એમ માનવામાં આવે છે કે એવા સમયે લક્ષ્મીજી રિસાઈ જાય છે અને અલક્ષ્મીનો વાસ ઘરમાં થઈ જાય છે. જી હા મિત્રો, આ વાત માત્ર ધાર્મિક નહીં પરંતુ વૈજ્ઞાનિક દ્રષ્ટિએ પણ સાચી છે, કેમ કે સાવરણીમાં રહેલા ધૂળ કણો અને જીવાણુઓ તમારા પગમાં લાગી શકે છે અને તમે ઘરના દરેક ખૂણામાં ફરતા ફરતા એ જીવાણુઓ ફેલાવી દો છો, જેના લીધે ઘરના અન્ય સભ્યોના આરોગ્ય પર પણ નકારાત્મક અસર થાય છે. અને ભક્તો, એક મોટી ભૂલ જે વારંવાર લોકો કરે છે એ છે સાંજ પછી કચરો કાઢવો અને કચરો બહાર ફેંકો. શાસ્ત્રોમાં સ્પષ્ટ કહ્યું છે કે સૂર્યાસ્ત બાદ કચરો કાઢવો એ ઘરમાંથી ધનદાયી શક્તિઓને બહાર કાઢવા સમાન હોય છે.
એટલે એવું ક્યારેય ન કરશો, ખાસ કરીને રાત્રે તો બિલકુલ નહીં. જો મજબૂરી હોય તો કચરો ઘરમાં જ રાખો, પરંતુ બહાર ન કાઢો. અને સાથે જ મિત્રો, સાવરણીને કદી પણ ખુલ્લામાં ન રાખવી જોઈએ. સાવરણીને જો કોઈની નજર પડી જાય તો એ ઘરના ભાગ્ય પર ખરાબ અસર થાય છે. આથી જ તેને હંમેશા છુપાવીને, જેમ કે સ્ત્રીના કપડાં કે રસોડાની પાછળ જેવી જગ્યાએ રાખવી. સાથે જ મિત્રો, કેટલાક લોકો ખાટલાની નીચે સાવરણી મૂકે છે, જે ઘણું ખતરનાક છે, કેમ કે તેના કારણે ઘરમાંથી અનાજ ઝડપથી પૂરું થવા લાગે છે, તણાવ વધે છે અને આરોગ્ય પર ખરાબ અસર થાય છે. મિત્રો, જો તમારું બાળક અચાનક સાવરણી લેવા લાગ્યું છે તો એ શ્રેષ્ઠ સંકેત છે. ઘરમાં મહેમાન આવવાના છે. મિત્રો, ગુરુવારે ક્યારેય પણ ઘરમાં પોતું ન મારવું જોઈએ, કેમ કે એ દિવસે માં લક્ષ્મીનું વિશેષ રૂપથી આગમન થવાનું હોય છે અને આવા દિવસે સફાઈ કરવી પણ તેમનું અપમાન ગણાય છે. જો તમને દિવસ યાદ ન હોય તો શનિવાર કે રવિવારના દિવસે ખાસ કરીને પોતા મારવાના પાણીમાં 1 ચમચી સફેદ મીઠું નાખો. એ મીઠું તમારા ઘરમાં નકારાત્મક શક્તિને દૂર કરશે. સમુદ્રનું કઠણ મીઠું સૌથી શ્રેષ્ઠ ગણાય છે અને એ મીઠું તમારા ઘરને લક્ષ્મીજીમાં માટે પવિત્ર બનાવે છે. મિત્રો, જો તમે ગામડામાં રહેતા હોય અને તમારી બારી કે દરવાજો ખુલ્લો રહી જાય તો ક્યારેય ગાય કે ભેંસ ઘરમાં આવી જાય છે, પરંતુ આવા સમયે ક્યારેય પણ તેમને સાવરણીથી ભગાડો નહીં, મારો નહીં, કેમ કે ગાયમાં 33 કરોડ દેવતાઓનું નિવાસસ્થાન માનવામાં આવે છે. તેને સાવરણીથી હાંકવી એ પણ એક પાપ ગણાય છે અને તેના કારણે ઘરમાં વિવાદ ઊભા થાય છે. મિત્રો, એક ખાસ વાત, જો કોઈ વ્યક્તિ શુભ કાર્ય માટે ઘરમાંથી નીકળે છે તો તેને જવાની સાથે જ કચરો ન કાઢવો. ઓછામાં ઓછું 8 કલાક રાહ જોવી જોઈએ, કેમ કે એ મૃત્યુનો સંકેત સમાન ગણાય છે. જે વ્યક્તિના શુભ કાર્ય પર જઈ રહી છે તેના માર્ગમાં વિઘ્ન ન આવે એ માટે પણ આ નિયમ અમલમાં લાવો. અને છેલ્લે પણ એટલું જ મહત્વનું કે સાવરણીને કદી પણ ઊભી ન રાખો. એવું કરવાથી ઘરમાં નકારાત્મક શક્તિનો વાસ થવા લાગે છે. ઘરમાં ઝઘડા, વાદ વિવાદ અને મુશ્કેલીઓ વધે છે. પ્રિય મિત્રો, જો તમે નવું ઘર લઈ રહ્યા છો અને ઈચ્છો છો કે એ ઘર તમારું ભાગ્ય બદલી દે, તમારા ઘરમાં સદાય માટે સુખ, શાંતિ અને ધન સમૃદ્ધિ રહે, તો ઘરમાં પ્રવેશતી વખતે એક ખાસ વાતનું ધ્યાન રાખો કે ખાલી હાથ કદી પણ અંદર ન જવું. ગ્રહ પ્રવેશ વખતે તમારા હાથમાં સાવરણી તો હોવી જ જોઈએ, કેમ કે શાસ્ત્રમાં સ્પષ્ટ જણાવ્યું છે કે સાવરણી એમાં લક્ષ્મીનું સ્વરૂપ છે. જેમાં પાણીમાં સરસ્વતી, અગ્નિમાં કાળી અને હવનમાં દુર્ગા વસે છે, તેમજ સાવરણીમાં લક્ષ્મીનો વાસ હોય છે. જ્યારે તમે નવા ઘરમાં પ્રથમવાર સાવરણી લઈને પ્રવેશો ત્યારે એ કોઈ સામાન્ય પ્રવેશ નથી. સાવરણી લઈને પ્રવેશતાની સાથે જ લક્ષ્મીજીનો પાવન પગ તમારા ઘરમાં થાય છે. એ ઘરમાંથી નિરાશા, ભય, દરિદ્રતા અને અશાંતિનો નાશ થવા લાગે છે અને ઘરમાં ખુશી, સદ્ભાવના અને શાંતિનો વાસ થવા લાગે છે. જી હા મિત્રો, ઘણા લોકો માને છે કે સાવરણી માત્ર સફાઈ માટે જ હોય, પરંતુ એ સાચું નથી. સાવરણી એ આધ્યાત્મિક શક્તિનું પ્રતીક છે. એવું પણ કહેવાય છે કે જો કોઈ વ્યક્તિ દરરોજ સવારે પૂજા પછી સાવરણીને નમસ્કાર કરે છે તો તેના ઘરમાં ક્યારેય ધનની તંગી નથી આવતી. મિત્રો, જો તમે ઈચ્છો છો કે તમારા ઘરમાં ક્યારેય નકારાત્મક શક્તિનો પ્રવેશ ન થાય તો દરરોજ રાત્રે સૂતા પહેલા મુખ્ય દરવાજાની સામે એક સાવરણી મૂકી દો. એ સાવરણી એવી રીતે મૂકવી કે કોઈને નડે નહીં અને સવારે સૂર્યોદય પહેલા એ સાવરણી પાછી લઈ આવવી અને સંતાડી દેવી, કેમ કે ખુલ્લામાં રાખેલી સાવરણી પર જો કોઈની બુરી નજર પડી જાય તો ઘરના ભાગ્ય પર નકારાત્મક અસર પડી શકે છે. અને સાથે જ ભક્તો, હવે ખાસ કરી વાત કરીએ એક ગુપ્ત દાનની. જો તમે ઈચ્છો છો કે તમારા ઘરમાં લક્ષ્મીજીનો સાક્ષાત્કાર થાય તો કોઈ શુક્રવાર કે શુભ તહેવારના દિવસે અથવા કોઈ વિશિષ્ટ જ્યોતિષી યોગમાં બ્રહ્મ મુહૂર્તમાં સવારે 4:30 વાગ્યે નજીકના મંદિરમાં 3 નવી સાવરણી લઈ જાઓ, પરંતુ એ ગુપ્ત રીતે લઈ જાઓ. કોઈને કહ્યા વગર, કોઈની નજરે નહીં ચડાય એવું ધ્યાન રાખીને મંદિરમાં પહોંચીને માથું નમાવવાનું છે અને કોઈ જોવે નહીં તે રીતે સાવરણી મૂકીને પાછા આવી જવાનું છે. એવી માન્યતા છે કે એ દિવસથી લક્ષ્મીજીની તમારી પર પ્રસન્નતા થવા લાગે છે અને તમારા ઘરના દરેક ખૂણામાં સકારાત્મક શક્તિ અને ધનની વૃદ્ધિ થવા લાગે છે. અને યાદ રાખજો કે એ 3 સાવરણી તમે એક દિવસ પહેલાં જ ઘરમાં લાવીને સાચવી રાખો, કેમ કે એ સાવરણી તાજી અને પવિત્ર હોવી જોઈએ. મિત્રો, એ દિવસે તમારી કોશિશોનું પરિણામ એવું મળશે કે તમે કલ્પના પણ નહીં કરી હોય. ધન, દોલત, માન, સન્માન
યશ કીર્તિ તમારા જીવનમાં આપોઆપ પ્રવેશ કરવા લાગશે અને જે નસીબ હંમેશા પાછળ રહેતું હતું તે હવે આગળ દોડવા લાગશે. તમારા ઘરના દરવાજે તમે ખુશીઓનો અવાજ સાંભળશો. તો મિત્રો, જો તમે પણ ઈચ્છો છો કે તમારા જીવનમાં પણ આવા ચમત્કારિક પરિવર્તન થાય તો વિડીયોને લાઇક કરી અને કમેન્ટ બોક્સમાં જય માં લક્ષ્મી જરૂરથી લખી દેજો. તો મિત્રો, આજનો વિડીયો અહીં પૂર્ણ કરીએ છીએ. આજની આ માહિતી તમને કેવી લાગી તે કમેન્ટમાં જરૂર જણાવજો. વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક અને તમારા મિત્રો સાથે શેર કરજો. ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. મળીએ એક નવા વિડીયોમાં. ત્યાં સુધી બધા જ મિત્રોને જય શ્રી કૃષ્ણ, જય માં લક્ષ્મી. ધન્યવાદ.